ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની જે રેસીપી બતાવવાની છે તે આપણે બનાવી રહ્યા છીએ મિત્રો, જેનું નામ છે સરસ મજાની ઈડલી સંભાર. આજે આપણે બનાવવાનો છે મિત્રો, તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. સૌપ્રથમ આપણે ચોખા અને અડદની દાળને કરકરો લોટ આવો આપણે દળી લીધેલો છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ચાલો તો હવે એને આપણે ઈડલીનું ખીરું તૈયાર કરવા માટે ખીરું તૈયાર કરી લઈએ મિત્રો. સૌપ્રથમ તેમાં થોડુંક મીઠું, 1 વાટકી ખાટું દહીં, તેમજ તેની અંદર આપણે થોડીક છાશ પણ 1 વાટકી ઉમેરશું ખાટી મિત્રો. ચાલો તો તેને બરાબર મિક્સ કરીને 5 થી 10 મિનિટ સુધી પલાળી લઈએ, કારણ કે તેને હાથો લાવવાની કોઈ પણ જાતની ઝંઝટ વગર સરસ મજાની ઈડલી આપણે તૈયાર કરવાની છે મિત્રો. તમને ટાઈમ મળે તો 15 કે 20 મિનિટ પણ આને પલાળી શકાય છે મિત્રો. ચાલો તો હવે આપણે તેને પલાળવા માટે મૂકી દઈએ મિત્રો. ચાલો મિત્રો, તો આપણે ઈડલીનું ખીરું તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે સરસ મજાની સંભાર બનાવવા માટે તુવેર દાળને પણ તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો તો આજે આપણે ઈડલી સંભાર બનાવવાનો હોવાથી તેનું મટીરિયલ તમને બતાવી રહ્યો છું મિત્રો. તો તેનો સંભાર બનાવવા માટે, એટલે કે ઈડલી સંભાર આજે આપણે બનાવવાનો છે, તો સંભાર માટે જે આપણે મટીરિયલ લીધેલું છે તેમાં એક દૂધી છે, લીલા વટાણા છે, બટેકું છે, લીલો લીમડો છે, આદુનો એક ટુકડો છે, 1 ટામેટું છે, 2 મરચાં છે, 1 સૂકો કાંદો છે, તમાલપત્ર છે, તેમજ આપણી વાલી કોથમીર છે. તો દૂધી પણ જરૂરિયાત પ્રમાણે આપણે તેમાંથી લઈ લઈશું મિત્રો. તો ચાલો, સરસ મજાનો આજે આપણે ઈડલી સંભાર બનાવવાનો છે, તેના માટે તેનું કટિંગ કરી લઈએ મિત્રો, અને સરસ મજાનો આપણો સંભાર પણ તૈયાર કરી લઈએ મિત્રો. પૂરેપૂરી રેસીપી તમે જોઈજો, કારણ કે ઈડલી સંભાર ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. ચાલો મિત્રો, આપણે સરસ મજાનો સંભારનો વઘાર કરી લઈએ. હવે આપણી દાળ પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે, તેમજ આપણે કટિંગ કરી નાખેલું છે ટમેટાં, મરચાં અને સૂકા કાંદા, દૂધી. તો ચાલો એનો સરસ મજાનો આપણે હવે વઘાર કરી લઈએ. સૌપ્રથમ થોડીક રહી, આખું જીરું, 1 ચમચી હિંગ, તમાલપત્રો અને મીઠો લીમડો, કાંદા, દૂધી, લીલા મરચાં, ટમેટાં વગેરેનું કટિંગ પણ આપણે અંદર ઉમેરી દીધું, તેમજ લીલા વટાણા અને બટેકું બાકીને જે તૈયાર રાખેલા હતા તે પણ ઉમેરી દીધા છે મિત્રો. સરસ મજાનો વઘાર કરશું, જે આપણે સંભાર સરસ મજાનો બનાવવા માટે સ્વાદ પ્રમાણે અંદર મીઠું પણ ઉમેરી દઈએ, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મસાલો, હળદર,
તેમજ આપણે સંભાર માટેનો મસાલો પણ અંદર 1 ચમચી ઉમેરશું મિત્રો. ચાલો તો હવે તેને બરાબર મિક્સ કરી લઈએ. જે આપણે બાફીને તૈયાર રાખેલી દાળ છે તે પણ અંદર ઉમેરી દઈએ. ત્યાર પછી આપણા સંભારને મીઠાશ લાવવા માટે થોડો ગોળ પણ ઉમેરી દઈએ. હવે એને થોડીક વાર ઉકળવા દઈશું મિત્રો. ત્યાર પછી આપણો સંભાર તૈયાર થઈ જશે. થોડુંક આદું પણ આપણે અંદર ઉમેરી દઈએ. ચાલો તો હવે એને થોડીક વાર ઉકળવા દઈશું મિત્રો. હવે ચાલો મિત્રો, સરસ મજાના આપણા ઈદડા પણ હવે તૈયાર કરી લઈએ. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. તો ચાલો એની અંદર આપણે તો આપણા ઈદડા તૈયાર હવે કરી લઈએ. તેના માટે આપણે ખીરાની અંદર થોડા લીંબુના ફૂલ પણ ઉમેરી દઈશું. તેમજ સોડા પણ ઉમેરી દઈશું મિત્રો. સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે ઈદડા માટેનું. ચાલો તો હવે આપણે ફટાફટ ડીશ ભરીને આપણું પાણી પર તૈયાર થઈ ગયેલું છે મિત્રો. તેની અંદર આપણે સડવા માટે એટલે કે આપણા તૈયાર કરવા માટે મૂકી દઈએ ઈદડાને. તેમજ ઉપર આપણે થોડાક તીખા પણ ઉમેરી દઈશું મિત્રો, કારણ કે તેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે. ચાલો તો હવે આપણે તેને વરાળથી બાફવા માટે ડીશને મૂકી દઈએ. ચાલો મિત્રો, આપણા સરસ મજાના ઈદડા તૈયાર થઈ ગયેલા છે કે કેમ તે તપાસ કરી લઈએ. તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફૂલાઈને આપણા ઈદડા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ઈદડા હવે તૈયાર થઈ ગયેલા છે. તેમજ તેની સાથે સર્વ કરવા માટે સંભાર પણ આપણો સરસ મજાનો સંભાર પણ આપણો તૈયાર થઈ ગયો છે મિત્રો. ચાલો તો હવે આપણે આવી રીતે દરેક ઈદડાને તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ઈડલી સંભાર તૈયાર થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો સંભાર પણ તૈયાર છે. તો ચાલો મિત્રો, જમવા માટે પધારો. ગરમ ગરમ આપણો ઈડલી સંભાર જોઈને મોઢામાં પાણી આવી જાય છે મિત્રો. સરસ મજાની આપણી ઈડલી પણ તમે જોઈ રહ્યા છો ફૂલાઈને સરસ મજાની દડા જેવી થઈ ગઈ છે મિત્રો. ચાલો તો હવે આપણે ઈડલી સંભારનો સર્વ કરી લઈએ, જમી લઈએ, ખાઈ લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને બીજા વિડીયો પણ આવી રીતે બતાવી શકું મિત્રો.
જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.